ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે। સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાના નામો પર ચર્ચા થશે। ચૂંટાયેલી પાકના વડા નક્કી કરવા માટે બેઠકમાં ચર્ચા થશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સીએમ, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। જિલ્લાના પ્રભારી મંત્રી, જિલ્લા પ્રમુખ સહિતના લોકો પણ આજે હાજર રહેશે। આજે આ બેઠકનો છેલ્લો દિવસ છે, અંતિમ દિવસ છે, ત્યારે આજે આ બેઠક જે યોજાવાની છે જેમાં વડોદરાના નામો પર ચર્ચા થઈ શકે છે। સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાના નામો પર આજે મોહર લાગશે। ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, આ બેઠકનો આજે અંતિમ દિવસ છે, સૌરાષ્ટ્ર અને વડોદરાના નામની પણ ચર્ચા થઈ શકે છે, નામ પર મોહર લાગી શકે છે। જી ચોક્કસ, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા ઝોનમાં જે પ્રધાનમંત્રીના પ્રવાસના કારણે બાકી રહી હતી એ બેઠકો ઉપરની ચર્ચા અત્યારે એ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની અત્યારે નામોની પેનલ ઉપર ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને ચાલી રહેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ચૂંટણી સમિતિના જે તમામ સિનિયર નેતાઓ આમાં હાજર છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ઝોનની ચર્ચા સૌથી વધારે મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે રાજકોટ, જુનાગઢ, વડોદરા સહિતના વિસ્તારોની ચર્ચા અત્યારે ચાલી રહી છે અને આજે અંતિમ દિવસ હોવાના કારણે 4-4:30 વાગ્યા સુધીમાં તમામ ચર્ચાઓ પૂર્ણ કરી દેવામાં આવશે। સ્વાભાવિક છે કે આ સાથે સીધી રીતે જોવા જઈએ તો આગામી 18-19 તારીખે મોટા ભાગની જગ્યાએ સામાન્ય સભા યોજવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને સામાન્ય સભામાં આજે અત્યારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામો ફાઇનલ થયા હશે એના કવરો એ સામાન્ય સભામાં ખોલવામાં આવશે। એટલે એવું કહી શકાય કે આગામી 20 તારીખથી 22 તારીખ સુધીમાં તમામ જગ્યાએ મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એના નામોની જાહેરાત થઈ જશે અને હોદ્દો પણ ગ્રહણ કરી લેવામાં આવે એ પ્રકારનું ભાજપનું આયોજન કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો આજે બેઠકનું આયોજન કરાયું છે, જો કે આજે અંતિમ દિવસ છે, હવે સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો પર ચર્ચા થઈ શકે છે।